પેટ્રોલ પંપ ઉપર જાઓ અને પેટ્રોલ ભરાવતા પહેલા જે જીરો ચેક કરો છો ને, એ જીરો ચેક ના કરો ને કદાચ તમે સ્કેમ થઈ શકો. એવી જ રીતે પેમેન્ટ કરતી વખતે પણ હવે પેટ્રોલ પંપ પર આપણે સ્કેમ થઈ શકીએ. અને કઈ રીતે, એ જો તમે જાણવા માંગતા હોય ને બચવાનું કઈ રીતે એ પણ જાણવું હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર અને કોઈ બી પેટ્રોલ પંપ ઉપર કાર્ડથી એટલે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરતા હોઈએ ને ત્યારે આપણે છેતરાઈ શકીએ છીએ. કઈ રીતે હું તમને સમજાવું. સૌથી પહેલી છેતરવાની ટેકનિક છે ને એને સ્કીમિંગ કહેવાય છે. સ્કીમિંગમાં શું થાય કે સ્કીમિંગમાં જે ડિવાઇસ હોય ને, જે ડિવાઇસમાં આપણું કાર્ડ સ્વાઇપ થાય છે એ ડિવાઇસનું આખું સ્વાઇપનું મેકેનિઝમ અને એનું જે પિન એન્ટર કરવાનું મેકેનિઝમ હોય ને એ બંને ઉપર બીજી ડિવાઇસીસ લાગી ગઈ હોય. એટલે એની એ ડિવાઇસની ઉપર ખાલી અટેચમેન્ટ બીજું લાગેલું હોય. એટલે આપણે કાર્ડ સ્વાઇપ કરીએ ને તો એ સ્વાઇપ કરવાથી પેમેન્ટ તો બેંકમાંથી જ ડિડક્ટ થવાનું છે. આપણે પિન એન્ટર કરીશું તો ત્યારે પેમેન્ટ બેંકમાંથી ડિડક્ટ થશે, પણ આપણા કાર્ડની માહિતી અને આપણા પિનની એટલે આપણા કી સ્ટ્રોક્સ આ બંને રેકોર્ડ થઈ જાય એક સિસ્ટમમાં. એનાથી શું થાય કે આપણા કાર્ડની નકલ બની જાય અને આપણું પિન શું છે એ તો રેકોર્ડ થઈ જ ગયું છે અને એનાથી આપણું કાર્ડ નવું બની જાય અને આપણું કાર્ડ બીજો કોઈ પણ વ્યક્તિ પિન નાખીને યુઝ કરી શકે છે. આ સ્કીમિંગથી બચવા માટે કાં તો પહેલો રસ્તો એ છે કે ડિવાઇસ તમે ચેક કરો કે હલાઈને જુઓ, ઉખાડીને જુઓ કે કંઈ અંદર એક્સ્ટ્રા લગાડેલું તો નથી ને. કાં તો બીજો ઓપ્શન આપણને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપેલો છે કે આપણે જ્યારે પેમેન્ટ કરવું હોય તો એને કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરવાનું. કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરવા માટે આપણે આપણું કાર્ડ ખાલી ટેપ કરવાનું હોય છે. વાઈફાઈનો એક લોગો હોય આપણા કાર્ડ ઉપર હોય તો એ આપણે યુઝ કરી શકીએ છીએ કોન્ટેક્ટલેસ પેમેન્ટ માટે. હવે કોન્ટેક્ટલેસ પેમેન્ટની સેટિંગ્સ પણ આપણે ચેન્જ કરીને એની લિમિટ પણ નક્કી કરી શકતા હોઈએ છીએ IVRથી, બેંકમાં જઈને કે પછી બેંકના એપ્લિકેશનથી. એટલે એવું બી નહીં થઈ જાય કે કોઈ આપણી જોડેથી વધારે પૈસા લઈ જાય. અને જ્યારે આપણે પેટ્રોલ પંપ ઉપર જઈએ છીએ ત્યારે ક્યારે બી આ આદત નહીં રાખવાની કે આપણું કાર્ડ આપણે કોઈને આપી દીધું ને એ જઈને સ્કેન કરીને આવે. આપણે આપણું કાર્ડ આપણી પાસે જ રાખવાનું અને મશીનમાં સ્વાઇપ કરતાં પહેલાં હંમેશા અમાઉન્ટ ચેક કરવાની. કારણ કે એવું બી ઘણી વખત બને છે કે એકના એક કાર્ડમાંથી 2 કે 3 વખત પેમેન્ટ કાઢી લીધું અને એટલે રેગ્યુલરલી આપણા ટ્રાન્ઝેક્શન્સ બી આપણે ચેક કરતા રહેવું પડે. જો આટલી વસ્તુઓ કરીશું તો જે આપણા સગવડ માટે બનેલી સુવિધાઓ છે ને એનાથી આપણને અગવડ નહીં પહોંચે. સ્માર્ટ રહેવાનું છે આજના જમાનામાં, કારણ કે લોકો તો આપણી જોડેથી આપણા પૈસા પડાવવા માટે જ બેઠા છે. આપણા પૈસા જે આપણે 1 સેકન્ડમાં પે કરી શકીએ છીએ 1 સેકન્ડમાં ગાયબ પણ થઈ જશે અને ગાયબ થઈ ગયા ને તો આપણે દોડતા થઈ જઈશું બોસ. આ વિડીયોની માહિતી ટૂંકમાં મેં તમને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધી છે, આજથી ફોલો કરજો જ. અને આવી માહિતી જો જોવી ગમે છે તો એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું VTV ડિજિટલ પર.